ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. કેટલાય વાંચેલું? આ કોઈ વાંચેલું? મને હથવારો પુરાવશે કોઈ? ફોરેનની અંદર એક પુરુષે 2 બાળકનો જન્મ દીધો. આ પેલા પાના ઉપર લખેલું આવ્યું હતું. ભારત માટે નવી નવાઈની વાત નથી. અહીં ભાગવતના સાનિધ્યમાં બેઠો એટલે કહું, આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ભાગવત ધ્યાનથી વાંચો. રાજા માનધાતા એના બાપના પેટમાંથી જન્મ્યો હતો. હા, એક ટેસ્ટ ટ્યુબ બેબી બનાવી તેથી મોટા મોટા લેખ આવ્યા. ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ, ભારતની સિદ્ધિ. આ દેશ માટે નવી નવાઈની વાત નથી. ગાંધારીએ પિંડ જન્મ્યો હતો. વેદવ્યાસને બોલાવવામાં આવ્યા. ભ્રૂણના 100 કટકા કરવામાં આવ્યા અને 100 દ્રાવણના ઘડાની માલિક 100 કૌરવોની ઉત્પત્તિ કરવામાં આવી. 100 કૌરવો છે ને ટેસ્ટ ટ્યુબ બેબી જ હતા. અટાણે છોકરો મટીને છોકરી થાય, છોકરી મટીને છોકરો થાય. લાખો રૂપિયાના ખર્ચે જાતિ પરિવર્તન કરે. આ દેશની માટે નવી નવાઈની વાત નથી. આપણા પાંચાળ ચોટીલા, જ્યાં ત્રિનેતરનો મેળો ભરાય, એ થાન ચોટીલા પાંચાળ નરેશ, પાંચાળ મહારાજાને ઘેરે દીકરીનો જન્મ થયો, જાતિ પરિવર્તન કરીને પુરુષ થયો તો શિખંડી. એટલે તો ભીષ્મે બાણ મૂકી દીધા કે જન્મે સ્ત્રી છે. હા, છેલ્લે હજી તમને કહું, સેરોગેટ મધર. સેરોગેટ મધર, કોઈ માનું ઓદર ખરાબ હોય અથવા કોઈ પણ કારણોસર એક માના ઓદરમાંથી બાળકને લઈ અને બીજી માના ઓદરની માલિક ઉજેરી અને મોટો કરવો અને બાળકને જન્મ દેવો, એને સેરોગેટ મધર કહેવામાં આવે. દેવકીજીના હાથમાં ગર્ભને રોહિણીજી લઈ ગયા હતા અને બળભદ્રનો જન્મ ગોકુળની માલિક જન્મ દીધો હતો. આ તમામ સાયન્સ આ દેશ પાસે હતું. અને આ યુવાનોને જો ભાગવત, રામાયણ, મહાભારત એ બધું સાયન્સની દ્રષ્ટિએ સમજાવવામાં આવે તો. જમનાજીના ગુનાની માલિક કાળી નાગ રહેતો હતો ને ગોકુળની ગાયો પાણી પીધું ને ગોકુળની ગાયો બધી મરી ગયું. તો જમનાથ પાકિસ્તાન સુધી ગયા, એઠે ક્યાંય ઝેર નહીં ગયું હોય? પ્રશ્ન ઉઠાવો તો તમે સાચું મેળવી શકશો. એક નદી નીકળી હોય તમારા ગામના પાદરમાંથી, એ નદી દ્વારકાના દરિયા સુધી જતી હોય તો તમારા ગામના પાદરમાં જે નદી ઝેરવાળી હોય એ ઝેર ઠેઠ સુધી ન જાય. અને બીજી વાત, કાળી નાગ જમનાજીના ગુનામાં હતો તો પૃથ્વી ઉપરનો નાગ છે એ જળમાં ન રહી શકે. જળમાં રહેતો હોય હરફ તો એ જળ હરફ હોય તો એ ઝેરી ન હોય. તો કઈક બીજું છે. કથા સત્ય છે, કથા સત્ય છે, મરમ કઈક જુદો છે. જ્યાં સુધી આ દેશના યુવાનોને સાયન્સ નહીં સમજાય. મિત્રો વતે વતે અટકો છે, કામ કરી દો. સાઉદી અરેબિયાએ એક મામાને ઘેરે જીમન ત્યારે વાત કરતા જ મેં થઈ ને, સાઉદી અરેબિયાની અંદર એક બાય રોબોટ છે, રોબોટ બનાવી. તમે આ બધું સાંભળેલું કે હું ખાલી વાતો જ કરું? સાંભળેલું ને? મને કોક સાથ દેજો ને કે ક્યાંક લાખંડી ગપ્પા મારે, કોક તો મારી હારે રહી જો. સાઉદી એટલે વડીલોને એમ થાય કે આ લાખંડી હું અમારે અહીંયા આવીને વાત કરે. હું કહું, સાઉદી અરેબિયાએ એક રોબોટ બાઈને નાગરિકત્વ આપ્યું, મતદાનનો અધિકાર આપ્યો, એને નગરની સ્ત્રી બનાવી, નાગરિકત્વ આપ્યું.